આજે આપણે વ્રત ઉપવાસ કે એકાદશીમાં ખાઈ શકાય તેવો આખા રાજગરાનો શીરો બનાવીશું। આ રાજગરાનો શીરો ખાવામાં બહુ જ ટેસ્ટી બને છે અને ઝટપટ અને સરળતાથી બની પણ જાય છે। આ રાજગરાનો શીરો બનાવવા માટે આપણે રાજગરાને સાફ પાણીથી ધોઈને એક કુકરમાં પોટલીમાં બાંધીને મૂકીને 3 વિસલ આવે ત્યાં સુધી બાફી લઈશું। આ રાજગરો બરાબર બફાઈ જાય એટલે આપણે તેને એક કઢાઈમાં કાઢી લઈશું અને તેમાં ઘી ઉમેરીશું અને આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું। હવે આપણે રાજગરા અને ઘીને બરાબર રીતે મિક્સ કરીને શેકતા જઈશું। યાદ રહે કે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે। સ્લો ફ્લેમ પર જ આપણે આ પ્રોસેસ કરવાની છે। રાજગરાને બરાબર રીતે શેકવાનો છે। આ રાજગરો બરાબર રીતે શેકાય તેના માટે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે, નહીંતર તમારો રાજગરો બરાબર શેકાશે નહીં। હવે આ રાજગરો બરાબર શેકાઈ ગયો છે એટલે આપણે તેમાં ગરમ કરેલું દૂધ ઉમેરીશું। જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। હવે આપણે રાજગરા અને દૂધને બરાબર રીતે મિક્સ કરી લઈશું। આ રાજગરો અને દૂધને બરાબર મિક્સ કરવા માટે આપણે બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરીશું। રાજગરો અને દૂધને બરાબર મિક્સ કરવું બહુ જ જરૂરી છે, તેના માટે બ્લેન્ડ કરવું બહુ જ જરૂરી છે। આ રાજગરાનો શીરો એકદમ દાણેદાર બને છે અને ઘરમાં બધાને ભાવે તેવો બને છે। આ રાજગરાનો શીરો તમે મારી રેસીપીથી એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે રાજગરો બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં ખાંડ ઉમેરીશું। ખાંડ તમે તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો છો। કોઈના ઘરમાં ગળ્યું વધારે ખવાતું હોય, કોઈના ઘરમાં ગળ્યું ઓછું ખવાતું હોય તો તમે તમારી હિસાબે ખાંડને એડજસ્ટ કરી શકો છો। અને હવે તેમાં આપણે 8 થી 10 કળી કેસરની ઉમેરીશું અને તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણો ટેસ્ટી એવો આખા રાજગરાનો દાણેદાર શીરો। હવે આપણે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું અને હવે આપણો રાજગરાનો શીરો સર્વ કરવા માટે રેડી છે। તો મારી રેસીપીથી એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।